તો આજની રસોઈમાં આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે. તો હાલો આપણે બનાવી નાખી. તો આજે આપણે ગેસમાંથી આપણે રીંગણા આપણે શેકીને બનાવવાનો છે. તો આપણે રીંગણાને જરી જરી આપણે તેલ લગાડી દેવી. તો આ રીતે આપણે તેલ લગાડી દઈએ એટલે આપણે એની સાલ આપણે બળે નહીં અને તરત આપણે હરખી આપણે સાલ ઉતરી જાય. તો વિડીયોમાં બનાવી રહેજો અને પૂરેપૂરો વિડીયો જોઈજો. લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવજો કે અમને તમને વિડીયો બનાવીને મોકલીએ એટલે વિડીયો જોવા મળે તમને. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે. આપણે હવે તો આ રીતે આપણે રીંગણા આપણે ઓળો બનાવવા માટે આપણે મૂકી દીધા છે. આપણે ગેસમાંથી શેકાઈ જાય. તો ત્યાં સુધી આપણે રીંગણા શેકાય ત્યાં સુધી આપણે બીજો જે આપણે છે આપણે વઘાર કરવાનો છે. ટમેટાં છે અને લીલા મરચાં છે, કોથમરી છે અને ડુંગળી એ આપણે ત્યાં સુધીમાં આપણે સુધારી નાખવી. આપણે ઝીણી ઝીણી કટકી કરી નાખવી. આપણે આ રીતે સામગ્રીનું આપણે રીંગણા લીધા છે ઓળાના ને લીલા મરચાં છે અને ટમેટાં અને કોથમરી અને લસણવાળું મરચું, મીઠું જે આપણે વઘાર આવી. તો આપણે રીંગણા બફાઈ ગયા છે. તો આપણે એની સાલે આપણે કાઢી નાખી છે. કેમ કે આપણે તેલવાળા આપણે ઉપરથી તેલવાળું કર્યું હતું એટલે હળદર આપણે સાલ ઉતરી ગઈ છે. તો આપણે આ રીતે આપણે રીંગણું આપણે કાપી નાખી. તો આ રીતે આપણે રીંગણું બફાઈ ગયું છે. તો આ રીતે જોયું તો એમાં આપણે દક્ષિણ હળેલું ગળેલું આવી ગયું હોય તો આ રીતે ખોલો એટલે તમારે આખું દેખાઈ જાય. તો આપણે એને કાઢી શકો તમે. આ ગ્લાસ લેવાના કારણે આપણે ઝીણા ઝીણા આપણે કટકી થઈ જાય. તો આ રીતે આપણે કટકી કરી નાખી છે. તો આપણે બીજી વસ્તુ આપણે જે આપણે ભરથામાં આપણે રાખવાની છે આપણે સુધારી નાખી છે, ઝીણી ઝીણી કટકી કરી નાખી છે. તો આપણે કોથમરી તો આપણે વાસણ આપણે મૂકી દીધું છે ગરમ થવા. તો એ વડે એમાં આપણે થોડુંક આપણે તેલની અડી દેવી. 2 પાવડા જેટલું તેલ નાખ્યું છે.
થોડી અમે રાઈ નાખી. તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ મળી ફૂટવા. આપણે ડુંગળી નાખશું પહેલાં આપણે સુધારીને. આપણે મરચાંની લીલા મરચાંની કટકી કરી છે. ટમેટાની કટકી કરેલી છે. સ્વાદ પ્રમાણે મીઠું. હળદર આપણે નાખીશું. લાલ મરચ લસણવાળું આપણે કરેલું. ડુંગળી, ટમેટા અને લીલા મરચાં. તો આપણે તેલ નાખ્યું. તેલમાં આપણે સળી જવા દેવી, બફાઈ જાય અંદર. પછી આપણે લાલ મરચું ઉમેરીશું એમાં. આપણે લાલ મરચું લસણવાળું આપણે ઉમેરી દઈએ થોડુંક. તો હવે આપણે રીંગણા જે બાફ્યા હતા, આપણે શેક્યા હતા, એ આપણે ઓળાના રીંગણા આપણે જે સુધારી નાખ્યા હતા એ આપણે હવે આમાં ભેળવી દીધી.
આ રીતે આપણે એક મિક્સ કરી નાખી. તો આપણે ફરતું આપણે તૈયાર થઈ જવા આવ્યું છે. તો આપણે હવે ઉપરથી આપણે એની ધાણા નાખી દેવી, લીલા સુધારેલા. તૈયાર થઈ ગયું છે. તો આપણે તો ભરતા હેરે તો આપણે બાજરાનો રોટલો તો આપણે બાજરાનો રોટલો હોય એટલે આપણને રસોઈમાં આપણે ખાવામાં મજા આવી જાય. તો આપણે હવે બાજરાનો રોટલો આપણે બનાવી નાખશું એક. તો આપણે ગેસમાંથી આપણે તાવડી ગરમ થવા મૂકી દીધી છે આપણે. તો આપણે બધું આપણે તૈયાર થઈ ગયું છે. તો હાલો આપણે બાજરાનો રોટલો આપણે કઈ રીતે બનાવીએ છીએ બધું વ્યાજ આવી આપણે. તો આપણે પાણી થોડુંક નાખ્યું છે, એમાં આપણે થોડુંક મીઠું નાખ્યું છે. તો આપણે બાજરાનો લોટ છે, તો આપણે એને આપણે આ રીતે આપણે લોટ આપણે ભેગો કરી નાખીએ. આપણે મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવું તમારે. આપણે શિયાળામાં તો આપણે ભરથું એ બાજરાનો રોટલો અરે છાશ હોય, દહીં હોય તો ખાવાની મજા પડી જાય. તો આ રીતે આપણે બાજરાનો રોટલો આપણે બનાવવા માટે આપણે લોટ આપણે ભેગો કરી નાખીએ. આપણે તો આપણે હવે લોટ આપણે ભેગો થઈ ગયો છે. તો આપણે એને રોટલાને સીઝ આપણે ટીપી નાખી. પાણી રાખવું એટલે પાણી વાળો હાથ કરો એટલે
આપણે બાજરાનો રોટલો તૈયાર થઈ ગયો છે. બનાવો હાવ હેલો છે ને. જો આ રીતે આપણે તૈયાર થઈ જશે તો આપણે તાવડી ગરમ થવા મૂકી દીધી. તો હવે એવા મળે ભરતું એ મારે તૈયાર થઈ જશે. જોઈ શકો છો. આપણે તાવડી નાખ્યો છે તો ઉપરથી આપણે હવે ગરમ તો થોડો થવા મળ્યો છે એટલે ઉપરથી આપણે કલર મળે ફરવા બાજરાનો રોટલો આપણે તો આપણે કલર ઓલી વાર નાખો એટલે કલર ફરી ગયો એટલે આપણે થોડોક ફેરવી નાખવાનો. તો આપણે રોટલો હવે આપણે તૈયાર થઈ ગયો છે. બાજરાનો રોટલો સડી ગયો છે. તો આ રીતની આપણે બાજરાનો રોટલો સડી ગયો છે. ભરતું તૈયાર થઈ ગયું છે આપણે ખાવા માટે. તો ડીશમાં લઈ લીધું છે આપણે ભરતું. અને હવે આપણે એક વાટકી આપણે છાશ લઈ લેવી. તો આપણે ખાવાની મજા પડી જાય. ભરતું અને બાજરાનો રોટલો અને છાશ. બધાને રામ રામ. તો વિડીયો અહીંથી પૂરો કરવી છીએ.